જય કુકાર મેડીમાં બારેજા ધામમાં રામ નામની મહિમા તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુકાર મેડીમાં તમારી જોડે હાથ લોભા કરીને માગે છે કે ભાઈ દાન કરો, પૈસા હાલો, બધું થાય છે ને. આખી ગાડી હેડે છે ને, અમને કોઈ હિસાબ કિતાબની ખબર નહીં, ચમનું હેડે છે. આ જ રોમ નામની મહિમા છે. જોઈ લે, આ દાખલો જોઈ લે, પછી તમારા જીવનનો જોજો. તો કે એમને કપડાનો ખર્ચો, ગાડીનો ખર્ચો, ડીઝલનો ખર્ચો એ ક્યાંથી આવતો હશે? તમને એવું લાગતું હશે કે આ બધા દાન કરતા હશે ને એ વાપરતો હશે. મારા દીકરાને છે ને, તમે જે વિડીયો જોવો છો ને એમાંથી હું આપી દઉં છું ને એમાંથી હેડ. આ બધી રામ નામની મહિમા છે. તો તમારે આવું પૈસા વાળું બનવું હોય ને તોય તે રામ નામના સહારે તમે ધનપતિ કરોડપતિ બની શકો છો, પણ એની લાલચ રાખવી. ગમે તેવું દુઃખ હોય ને, ગમે તેવું દુઃખ તમારા જીવનમાં કે અશક્ય છે, તમને એવું જ લાગે કે આ કામ મારા ના થાય, તમારી બુદ્ધિ બંધ થઈ જાય ને તારે એક વખત આનો સહારો લઈ લેજો. 24 કલાકમાંથી અડધો કલાક તે પેલા કાઢો રામ નામ લખવામાં, અને લખતા લખતા જો જીવાને 24 કલાક નોમ આવતું જતું રહ્યું ને એટલે ઓટોમેટિક તમને એવું અહેસાસ થશે કે હારું હું કશું નહીં કરતો, મને કોઈ ચલાવવા વાળી કોઈ શક્તિ છે. આવું જો મેલડી માતા અહેસાસ ના કરાવું મારું નામ મેલડીને કરશો ને આ વસ્તુ. હા, તો મારા દીકરાએ જે કર્યું છે ને એ જ કહીશ. મારા દીકરાએ કે સવાર 5 વાગે ઉઠીને મારી આરતીઓ નહીં કરી. પૂછો આરે એના પપ્પા, પૂછો કોઈ દાડો હા 5 વાગે ઉઠીને કોઈ દીવાબત્તી કરી? કોઈ દાડ 12 વાગે ઉઠે, કોકના 10 વાગે ઉઠે, કોકના 2 વાગે ઉઠે. તો આ મહિમા છે. આ કારણ રામ નામ જાહેરમાં કહું છું કે રામ નામ સિવાય કશું છે બરોબર. તો આ જ રામ નામ જે મારા દીકરાને આલ્યું મેં એ હું તમને આલું છું. મારા દીકરા મોની અને જપી જોજો. કંટાળો આવો, મન ના લાગે, બેચેની થાય, ગભરાહટ થાય, ખરાબ વિચારો આવે તો તમારે એવું નહીં વિચારવાનું કે માતાજી તમે કીધું ને રામ નામ જપ કરજો, તમે જપ કરવાનું ચાલુ કર્યું કે માં એટલા બધા ખરાબ વિચારો ચાલુ થઈ ગયા કે માં એની કોઈ વાત નહીં થાય, એવી કોઈને કહેવાય નહીં માં, એવા વિચારો આવી ગયા. તો તમારે એવું નહીં વિચારવું કે આ વિચારો મારા છે. આ જે અંદર મેલ પડ્યો છે ને મેલ, આ રામ નામનું જપવાનું ચાલુ કરો ને એટલે આ બધો મેલ ધોવાય ને એટલે બધો ઉપર આવે. સમજ પડી? કોઈ વસ્તુ હોય, મોબાઈલ છે તો કોઈ મેસેજ ડિલેટ, વાયરસ ડિલેટ કરવો હોય તો એના ઉપર લાવો પછી ડિલેટ થાય ને. હા, તો તમે આ રામ નામનું જપ કરશો ને એટલે મન છે ને બેચેન થઈ જશે, કંટાળો આવશે, ઊંઘ આવશે, ખરાબ વિચારો આવશે. છતાંય છે ને તમારે પરાણે તે રામ 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 મારું નામ દે જપે રાખજો. તમારા વિચારો ગમે તેટલા આવતા ને તોય ચાલુ રાખજો. એવું ના વિચારતા કે માતાજી ભગવાન આરો શું, હું કેવો માણસ છું, શું કશું જ નહીં. એ સમજી લો બધું ધોવાય છે ને એટલે બહાર નીકળે છે. તમારે એની બાજુ ધોન નહીં આલો, તમારે રામ 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 લખે જ રાખવાનું. એક દાડો તમારું મન એકદમ શુદ્ધ, ચોખ્ખું, પવિત્ર, નિર્મલ ના કરી દઉં ને તો હું રામ વારી મેલડી નહીં. બસ આ કરવા માટે જ આ છે. અને જેનું મન ચોખ્ખું થઈ જાય, મન પવિત્ર થઈ જાય, હૃદય નિર્મલ થઈ જાય, પછી એના 24 કલાક છે ને નામ જપ લખવાની જરૂર ના પડે. 24 કલાક એને ભગવાનની અને માતાજીની યાદ આયા જ કરે, એ ખ્યાલ 24 કલાક રહી જાય બરોબર. એટલે આવું થશે. પણ તમારે ગભરાવું ચાલુ જ રાખજો નામ જપવાનું. પણ આમાં નામ જપતા કે મારી કેટલી ચોપડ્યો, આનો આંકડો નહીં આલું, જેટલી તમારથી લખાય એટલી લઈ જજો. મારા સાનિધ્યમાં તમારા જેવા ભાવિક ભક્તો માટે એકદમ નિઃશુલ્ક છે, મફતમાં છે. લઈ જજો તમે. તમારે રોજ દર રવિવાર એક લઈ જઈ અને એક ભરી અને પાછી અહીં જમા કરાવી દેજો. દર રવિવાર 10,000 ચોપડીઓ છપાશે. જેટલી એ સેવા ચાલુ કરી છે. અને સેવા મારા દીકરાએ પેલા ચાલુ કરી, પણ સેવામાં ઘણા ભાવિક ભક્તો જોડાયા છે. એમાં એમને તે આ જે ફળનો ભાગ એમને મળશે ને બરોબર. હવે આમાં છે ને
નામ જપ તો કરો, પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ તમને થોડી નાની ડિટેલમાં સમજાવી દઉં. ભલે થોડો ગાદીનો ટાઈમ લોબો થાય, પણ મારે કહેવું જરૂરી છે. કેમ કે જે છે એ આ જ છે, બીજું કશું નહીં. ના કરો આટા ફેરા ને એ જેટલાય કરે છે એવા રોજ રોજ ના વાહન રોજ જાય, રોજ ના વાહન જાય. ચમ અરે અહીં નંબર નહીં આવતો ભાઈ, નહીં આવે. અહીં જ્યાં બધું કરવું પડશે તારે સારું થશે. નહીં તો કે હું કોઈની કોમ વારી નહીં કે તમે મને હુકમ કરો ને તમારા કોમ કરી આલો. બરોબર કે નામ જપ કરતા હોય તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું. હિન્દુ ધર્મમાં સૌથી વધારે મહાનતા હોય ને, કોઈ પૂજનીય ગણાય છે ને ધરતી પર મનુષ્ય જીવિત અવસ્થામાં, તો સાધુ સંતો મહાત્માઓ છે. ખબર છે ને, સંસારમાં આ સાધુ સંતો જે છે, તપસ્વી જેને તપસ્યા કરી અને મોક્ષના માર્ગ ઉપર સંસાર ત્યાગી દીધો છે, અને સંસાર ત્યાગ કરી અને જ્ઞાન પ્રાપ્ત કરી, જેને શાસ્ત્રો લખ્યા, ગ્રંથો લખ્યા, ભક્તિની મહિમા લખી, નામ જપની મહિમા લખી, આવા બધા સંતોનો છે ને ક્યારે નિંદા કરવી, શું કીધું, તમારા કરતા તે વધારે વાલા હોય ને મારા ભગવાનને, તો સાધુ સંતો કે જે ભગવાન માટે આખો સંસારનો ત્યાગ કરી દે છે. બરોબર ને? તો ક્યારે કોઈ સાધુ સંત દેખાય જેને ભગવો ધારણ કર્યો હોય, તો ક્યારે એની નિંદા કરવી, એનું અપમાન કરવું, ભલે ગમે તે કઈ કારણોસર એની કોઈ ખામી નીકળી જાય, સમાજ એની નિંદા કરે, પણ તમારે કરવી, નિંદા કરવાની નહીં. અને કોઈક નિંદા કરતું હોય ને તો સાંભળવાની નહીં. બરોબર? સમ કે સાધુ સંતોના ચરણમાં તો હંમેશા તમારું મસ્તક નમાવાનું હોય. તારે કદાચ તમને કોઈ જ્ઞાન મળે, સમજ મળે, નહીં તો મળે આ મારા દીકરાને ભાવના આલી છે એટલે હું તમને શીખવાડું છું. ક્યારે સાધુ સંતોનો અપમાન કરવું, નિંદા કરવી, ભલે જેવા સાધુ હોય, જેવા પંથના હોય, જે હોય એ, પણ કોઈ સાધુ સંત દેખાય તો તરત જ તમારે છે ને રામ રામ કરવા, નમસ્કાર કરવા. અને કોઈ અસલ મહાત્મા હોય તો એને તો તરત એના નરમસ્તક થઈ અને દંડવત પ્રણામ કરવા પડે. એવું નહીં કે મન માતાને જ નમો. છે એવા ઘણા સંતો, સાધુ સંતો, આ ગિરનારમાં જાઓ, ઉજ્જૈનમાં જાઓ, તેવા કઈક એવા વૈરાગી સંતો છે કે જેના ખાલી દર્શન થઈ જાય ને તમને તોય તમારો બેડો પાર થઈ જાય. એટલે ક્યારે તે સાધુ સંતોનું અપમાન કરવું, માતાજીને માનો છો તો ભલે માનતા, પણ એ દેખાય ને તો એને તે નમસ્કાર કરવા. અને તમારા ઘર આંગણે કોઈ વસ્તુ દીક્ષા માગવા આવે ને તો નિરાશ કરવા. તમારે જો ના હોય ને તો કહે મહારાજ નહીં મારી જોડે, પણ અપમાન કરવું. ભલે કદાચ સાધુનો વેશ ધારણ કરીને આવ્યો હોય ને, પણ તોય કે ભાઈ નહીં માર જોડ જા. બરોબર? પણ જો ભગવો દેખાય, દાઢી દેખાય, મારા દેખાય, કમંડલ દેખાય, ત્યાં એનો તિરસ્કાર કરવો. નહીં તો જો કહેવાય છે કે મહાત્મા મહાપુરુષોનો ખાલી એક શ્રાપ લાગી જાય ને તો ભગવાન નહીં તે છેક વૈકુંઠમાંથી ધરતી પર લાવે, એ સામર્થ્ય છે મહાપુરુષોના. ખબર છે ને? ભગવાન નહીં શ્રાપ આલતા અને લાગુ પડતા, એવી શક્તિ મહિમા હોય છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું, કોઈ સાધુ સંતોની નિંદા કરવી. બીજી વસ્તુ, જેના કારણે તમને ભગવાન માતાજી પર શ્રદ્ધા અને વિશ્વાસ થયો હોય, જેના કારણે તમને ભગવાન માતાજી પર કે ભગવાન માતાજી હોય છે એવો વિશ્વાસ થયો હોય, એવા કોઈ પણ ગુરુ કે કોઈ પણ વ્યક્તિ, એની નિંદા કરવી. સમજ પડી મેં શું કીધું? કોઈ નાસ્તિક હતો અને નાસ્તિક હતો અને અચાનક મારા સાનિધ્યમાં આવ્યો અને આસ્તિક બની ગયો, અને પછી કોઈ કારણોસર કાલ કદાચ મારા ધામની કે મારી માતાની કોઈ નિંદા કરે વ્યક્તિ, તો એ મારા આશીર્વાદ બધા ફળે. એટલે
જેના કારણે તમને માતાજી ભગવાન ઉપર વિશ્વાસ આવ્યો હોય એની નિંદા કે તિરસ્કાર કરવો, અપમાન કરવું તન મન વચનથી જે રીતે થાય એ રીતે. એમાં દાખલા તરીકે પહેલે તો વિશ્વાસ તમને કરાયો હોય તો આંગળી પકડીને કોણ લઈ ગયું હશે તમને મંદિરે? તમારા મા બાપ. સૌથી પહેલા જો જીવનમાં તમે જન્મ લીધો ત્યારે સૌ પ્રથમ મંદિરે કોણ લઈ ગયું હશે તમને?